આજે આપણે વાત કરીશું સૂર્ય વિશે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિલોમીટર જેટલો છે. પૃથ્વીથી સૂર્ય 13 લાખ ગણો મોટો છે, જ્યારે સૂર્ય એ પૃથ્વીથી 109 ગણું વધારે વ્યાસ ધરાવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 14.95 કરોડ કિલોમીટર જેટલું છે, જેને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમાં હાઇડ્રોજનનું પ્રમાણ 70.6% અને હિલિયમનું પ્રમાણ 27.4% જેટલું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ઓછામાં ઓછા અંતરની પરિસ્થિતિને પેરીહેલિયન તરીકે ઓળખાય છે, જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે વધુમાં વધુ અંતર હોય જેને એપીહેલિયન કહે છે. સૂર્ય પરનું પહેલું મિશન આદિત્ય L1 હતું. હવે જોઈએ સૂર્યની સંરચના વિશે, જ્યાં સૂર્યના મધ્યના ભાગને કોર કહે છે, જેનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. જેની બહારના આવરણને રેડિયોએક્ટિવ ઝોન કહે છે. રેડિયોએક્ટિવ ઝોનની બહાર સંવહન ઝોન આવેલું છે, જ્યારે સંવહન ઝોનને અન્ય 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાં પેલું ફોટોસ્ફિયર, જેનું તાપમાન 6000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે, અને આ આવરણમાં સૂર્યના કિરણો શોષાઈને કાળા ધાબા સ્વરૂપે જોવા મળે છે, જેને સૌર કલંકો કહે છે. તેની બહારના આવરણને ક્રોમોસ્ફિયર કહે છે, જેમાં ક્ષ કિરણો અને ગામા કિરણો જોવા મળે છે, જ્યારે સૌથી બહારનું આવરણ કોરોના છે, જેને સૂર્યગ્રહણ વખતે જોઈ શકાય છે.